નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો તો આ સાથે અવિરત વરસાદી માહોલ જામ્યો છે। 24 કલાક દરમિયાન સરેરાશ વરસાદી માહોલ નોંધાયો। ખેરગામમાં સૌથી વધુ વરસાદ 10 ઇંચ જેટલો વરસાદ થતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। કાવેરી નદીના પટમાં આવેલા શિવ મંદિર પણ પાણી ફરી વળ્યા છે। આ સાથે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે તો ધોધમાર વરસાદ વરસ્યો। 24 કલાક દરમિયાન સરેરાશ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરગામમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જ રીતે વરસાદી માહોલ જામ્યો છે તો આ સાથે જળસ્તરમાં વધારો થયો છે। કાવેરી નદીના પટમાં આવેલા શિવ મંદિરની જળ સમાધિ જોવા મળી છે તો નવસારી જિલ્લામાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। 24 કલાક દરમિયાન સરેરાશ 6.5 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે ખેરગામમાં પણ સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદી માહોલ જામી રહ્યો છે, શું પરિસ્થિતિ? જી, ચોક્કસપણે કહી શકાય નવસારી જિલ્લામાં સતત 4 દિવસથી જે વરસાદી માહોલ જામ્યો છે। મેઘો મુસળધાર થઈને જે વરસી રહ્યો છે। તમામ જે નવસારી જિલ્લાના 6 જેટલા તાલુકાઓ છે, તમામ જેટલા 6 તાલુકાઓમાં મેઘો મુસળધાર થઈને વરસી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી હોય, પૂર્ણા નદી હોય કે કાવેરી નદી હોય તો એના જળસ્તરમાં વધારો જોવા મળી રહે। હાલની આજની જે વાત કરવામાં આવે તો જે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસવાના કારણે ચીખલીમાંથી જે પસાર થઈ જે કાવેરી નદી કહી શકાય, કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। જે કાવેરી નદી છે બે કાંઠે વહી રહી છે। જે ધસમસતો પાણીનો પ્રવાહ છે, ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જે નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે નદીના પટમાં આવેલું જે મહાદેવનું જે મંદિર છે જે પણ જળ સમાધિ બની ગયું હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો। ત્યારે ચોક્કસપણે કહી શકાય નવસારી જિલ્લાને જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સતત 4 દિવસથી વરસાદ અવિરત વરસી રહ્યો છે જેને લઈને જે નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ જે શાળા કોલેજો તેમજ જે આઈટીઆઈ તેમજ આંગણવાડીઓ છે આંગણવાડીમાં જાહેર રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી જિલ્લાનું જે જનજીવન છે પ્રભાવિત થઈ ચૂક્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 24 કલાક દરમિયાન સરેરાશ વરસાદ નોંધાયો। ખેરગામમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો।